તો ક્યાંક ક્ષત્રિય સમાજ કોંગ્રેસમાં જોડાઈ રહ્યું છે, ક્યાંક ઉદ્ઘાટન પ્રસંગે જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય તેના ઉદ્ઘાટન પ્રસંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ધર્મરથના માધ્યમથી ક્ષત્રિય સમાજ જે છે તે લડી લેવાના મૂડમાં અત્યારે જોવા મળી રહ્યું છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ ધર્મરથ ફરી રહ્યો છે, ત્યારે ભાવનગરના સિહોરમાં પણ આ ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભાવનગરમાં પણ અલગ અલગ જગ્યાએ આ ધર્મરથ ફરશે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા લોકોને અપીલ કરશે। અને સોનગઢના વેપારીઓએ ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો હોવાની પણ માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। વેપારીઓ કહી રહ્યા છે કે અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ, ભાજપ વિરુદ્ધ મતદાનની પણ ચીમકી આ તમામ વેપારીઓએ ઉચ્ચારી છે અને નારી શક્તિના સન્માનમાં આ બજાર જે છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। ભાવનગરના સિહોર ખાતે આ ધર્મરથનો પ્રારંભ થઈ રહ્યો છે।